નડિયાદની દીકરીએ કલાવતી સાબલે દેશમુખે સરહદ પર સૈનિકો માટે 16,000 રાખડીઓ મોકલાવી છે. માનનીય નરેન્દ્ર મોદીજીએ પણ તેમને પત્ર લખીને તેમની પ્રશંસા કરી છે. શ્રીરામપુર અને અહલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી રાખડીઓ પહેલનું 5મું વર્ષ પહેલની પ્રશંસા. સરહદ પર રહીને દેશનું રક્ષણ કરનાર સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરતા શ્રીરામપુરના બહેન કલાવતી સાબલે દેશમુખ દર વર્ષે સૈનિકોને રાખડીઓ મોકલે છે. આ વર્ષે તેમના દ્વારા બનાવેલી 3,000 રાખડીઓ શ્રીરામપુર પોસ્ટ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી. અહલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી 9,000 રાખડીઓ અને બાકીની 4,000 રાખડીઓ MIRC રાખડીઓ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી હતી. આ વખતે શ્રીરામપુર અને અહલ્યાનગરની હેડ પોસ્ટ ઓફિસમાં રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રીરામપુરના અધિક પોલીસ અધિક્ષક સોમનાથ વાકચોરે, વિભાગીય પોલીસ અધિક્ષક ડોક્ટર બસવરાજ શિવપૂજે, પંચાયત સમિતિના પ્રભારી જૂથ વિભાગ અધિકારી સુભાષ ચાંગદેવ મસ્કે, શ્રીરામપુર હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષક જનવાડે સાહેબ, પોસ્ટ ઓફિસ પોસ્ટમાસ્ટર રાજન પવાર, પોસ્ટ ઓફિસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુનિલ દેવકર, NCC ઓફિસર એડવોકેટ શુભમ કેનેકર, ભૂષણ શિંદે, હર્ષલ શિંદે, દીપ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અહલ્યાનગરમાં હેડ પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક વિકાસ પાલવે, ભિંગર કેન્ટોનમેન્ટ કાઉન્સિલરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રાંત મોરે, પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ સાલુંખે, હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હેમંત ખડકીકર હાજર રહ્યા હતા. કલાવતી દેશમુખે પોતાના સ્વખર્ચે અને પોતાના હાથે રાખડી બનાવીને મોકલીને દેશનું રક્ષણ કરતા સૈનિકોની પ્રત્યે ભાઈચારાની ભાવના સ્થાપિત કરી છે. કેન્ટોનમેન્ટ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી અધિકારી મોરેએ જણાવ્યું હતું કે પોસ્ટના મનમાં સ્થાપિત થયેલો સંબંધ અતૂટ છે. મારી પાસે બાળપણમાં મળેલા પત્રોનો સંગ્રહ હજુ પણ છે અને તે પ્રેરણાદાયક છે. કલાવતી દેશમુખની રાખડી તૈયાર કરવાનું અને મોકલવાનું કાર્ય પ્રશંસનીય છે. આ પ્રસંગે ઘણા મહાનુભાવોએ આ પહેલને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કલાવતી દેશમુખે કહ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી રાખડી તૈયાર કરીને સૈનિકોને મોકલવાનું કાર્ય કરી રહી છું. દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને સેવા કરવાની આ અનોખી તક મારા માટે મૂલ્યવાન છે. આ ભાવના સાથે હું આખું વર્ષ રાખડીઓ બનાવું છું. આ વર્ષે મેં 16,000 રાખડીઓ બનાવી છે અને જ્યારે હું તેમને પોસ્ટ ઓફિસને સોંપું છું ત્યારે મને સંતોષ થાય છે. આ કાર્યક્રમમાં શુભમ કેનેકરે મહેમાનોનો પરિચય કરાવ્યો. નિવૃત્ત બ્રિગેડિયર હેમંત કુમાર અને સુનિલ દેવકરના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ ભૂષણ શિંદે, હર્ષલ શિંદે અને દીપ દેશમુખે આ પહેલમાં કલાવતી દેશમુખ સાથે 1 વર્ષ સુધી કામ કર્યું. રાખડી બનાવવામાં મદદ કરીને આ પ્રસંગે કલાવતી દેશમુખ અને તેમના બધા સાથીદારોના ઘણા લોકોએ વખાણ કર્યા. મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ. શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી, માતા પિતા અને ગુરુવર્યના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબલે દેશમુખ જે ઉપક્રમ 2021માં સરહદ પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનો ચાલુ કરેલો હતો એ આજે 2025માં 16,000 રાખડીઓ સુધી પહોંચેલો છે. મિત્ર હો, આ 16,000નો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદથી હું આ કરી શકું છું. આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે, હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે. મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર્ડ બ્રિગેડિયર હેમંત કુમાર સર અને અમારા RBNB કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે. મિત્ર હો, મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય બધાયના લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી એમણે પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે. અમે આખું વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ. આ રાખડીઓ સ્વ હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ તો કદાચ એમાં પ્રેમ ભાવ આપણે ઓતી શકતા નથી. મિત્ર હો, મને અભિમાન છે કે ગુજરાતની માટીમાં જન્મેલી, સંતાના હાઈસ્કૂલમાં ભણેલી અને જે કલા મેં ત્યાંથી આત્મસાત કરેલી છે એ કલા આજે મહારાષ્ટ્રમાં રહીને આગળ વધાવીને રાખડીઓ બનાવીને હું દેશ સેવા કરી રહી છું. આ બધાયનું શ્રેય તમારું પ્રેમ અને આશીર્વાદ છે. મિત્ર હો, મારા છેલ્લા શ્વાસ સુધી હું આ ઉપક્રમ 16,000 કરતાંય વધારે રાખડીઓ બનાવું એવા તમારાથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું. આ ઉપક્રમ માટે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યાનગરનું હેડ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ મને મદદ કરે છે. એ સુરક્ષિત રીતે મારી રાખડીઓ જવાનો સુધી પહોંચાડવાનું કામ કરે છે. મિત્ર હો, આપણે જાણીએ છીએ ગમે એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી.
જેમ હિન્દીમાં કહેવત છે, બૂંદ બૂંદ સાગર ભરતા હૈ, એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા, તમારા આશીર્વાદ મને લાભ્યા અને ક્યાંક આજે હું 16,000નો આંકડો રાખડ્યો બનાવીને ક્રોસ કરેલો છે. મારી એટલી જ ઈશ્વરચરની પ્રાર્થના છે કે 16,000 કરતા વધુ ને વધુ રાખડીઓ આપણા શરત પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું, મારા છેલ્લા શ્વાસ સુધી આ મારી દેશ સેવા કરી શકું, એવી જ હું સંતરામ મહારાજ ચરણે પ્રાર્થના કરું છું. જય હિન્દ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.